वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। ॐ श्री सहजानंद स्वामिने नमो नमः। मंगलमूर्ति महाप्रभु श्री सहजानंद सुखरूप भक्ति धर्म सुत श्री हरि समरु सदाय अनूप परम दयाळु छो तमे श्री कृष्ण सर्वाधीश प्रथम तमने प्रणमो नमो वारमवार हुशीश प्रथम तमने प्रणमो नमो वारमवार हुशीश। बोलो श्री हरि कृष्ण महाराज की जय। श्री लक्ष्मी नारायण श्री राधा कृष्ण देव की जय। श्री सियावर रामचंद्र भगवान की जय। श्री सिद्धेश्वर महादेव की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्टभंजन देव की जय। સર્વોચ્ચ તીર્થક્ષેત્ર વડતાલ ધામની શિકાગો ખાતેની આ શાખા એટલે વડતાલ ધામ પેલેટાઈન સ્વામિનારાયણ મંદિરમાં વિરાજમાન સંકલ્પ સિદ્ધ શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ, સીતારામજી, વિઘ્ન વિનાયક દેવ, કષ્ટભંજન દેવ આદિ ભગવત સ્વરૂપોને સૌથી પહેલા વંદન કરીએ નતમસ્તક થઈને. આજની આ રવિવારની દિવ્ય સભા, એની અંદર સરસ મજાના ભગવાન આપણને દર્શન આપી રહ્યા હોય તો ખૂબ ભાવથી ને પ્રેમથી ભગવાનની સેવા કરતા એવા સદગુરુ શાસ્ત્રી મુક્ત પ્રકાશદાસજી સ્વામી, આપ ભગવાન શ્રી હરિને કાયમ હૃદયમાં ધારણ કરીને રહેલા સૌ હરિભક્તો, આપ સૌ હરિભક્તોના હૃદયમાં રહેલા પરમાત્માને વંદન કરીને આપ સૌને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ઠંડી લાગી કે ઉડી ગઈ? ઠંડી કોને લાગે ખબર? ધૂન ચાલતી હોય ને જે તાળી ના પાડે ને એને ઠંડી લાગે. ઠંડી એને લાગે કે જે કંઈ બોલે નહીં એને ઠંડી લાગે. એક્સરસાઇઝ કરો એટલે કેવું લાગે? ગરમી ચડી જાય ને. એમ વચનામૃતમાં આવે છે કે કોઈ કામાદિક શત્રુ
એ જો પીડતા હોય ને તો ઉચ્ચા સાદે કરીને ભગવાનનું ભજન કરવાનું, તાળીઓ પાડી પાડીને ભજન કરવાનું. તો સરસ મજાનો ધનુર્માસ ચાલી રહ્યો છે. આજે રવિવાર, ગઈકાલે શનિવાર. સવારમાં સૌ હરિભક્તો મહારાજ માટે સરસ મજાના નાસ્તા લઈને આવેલા. મહારાજ એ નાસ્તા જમ્યા, પોતાની સાથે લઈને પણ ગયા, અને એ પ્રસાદ સવારે જે હરિભક્તો આવે ને બધાએ પણ લીધો. વિશેષ કરીને આ ધનુર્માસમાં ભગવાન સુધી પહોંચવાનું છે મનથી. શરીરથી તો ભગવાન સુધી છીએ જ, પણ મનથી પહોંચવાનું છે. એના માટે ભજન, ભક્તિ, તપ, સાધના આ બધું કરવા માટે બધા આપ તત્પર થયા છો. ઘણી વખત કહ્યું કે ધનુષ્યમાંથી બાણ નીકળીને એ બાણ લક્ષ્યને છેદે, એવી રીતે ધનુર્માસનો મહિમા છે. ધનુષ્ય માસ કહેવાય છે ને, એટલે કહેવાય છે. આત્માને પરમાત્મા સુધી ભગવાનના નામસ્મરણથી પહોંચાડવું, એનું નામ છે ધનુર્માસ. એની અંદર વિશેષ કરીને સદગુરુ ગોપાળાનંદ સ્વામી એમના પરચાઓની કથા સાંભળીએ છીએ. આ ત્રીજું સેશન છે. 142મો પરચો ભક્ત ચિંતામણીમાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખ્યો. આ પરચાઓ એવા છે કે એનો મહિમા જેટલો કહીએ એટલો ઓછો છે. આજની તારીખમાં પણ આના પરચાઓ દેખાઈ આવે છે. ખાસ કરીને વડતાલ ધામ, સદગુરુ ગોપાળાનંદ સ્વામીનું આસન. તમે બધા વડતાલ ગયા છો તો સ્વામીના આસનના દર્શન કર્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાય, એની અંદર જો અનાદિમૂળ અક્ષર બ્રહ્મ સદગુરુ ગોપાળાનંદ સ્વામી ન હોય તો સંપ્રદાયનું બંધારણ પણ ન હોય. ભગવાન સાથે આ સંત પ્રગટ્યા. આજે પણ સંપ્રદાયનું રક્ષણ સ્વામી કરી રહ્યા છે. સારંગપુર હોય, વડતાલ હોય કે જુનાગઢ હોય, ત્યાં સ્વામીની અવર જવર કાયમની છે, આજની તારીખમાં પણ. આ તો બધી મહિમાની વાતો છે. સમજાય તો ઠીક, ના સમજાય તો કાંઈ નહીં. આ પરચાના એક એક શબ્દ એ જીવનની સમસ્યાઓને દૂર કરે છે. એવા દિવ્ય પરચાઓ સ્વામી લખેલા છે. અને ખાસ કરીને તો મોટા સંતો, એમને અમે જોયા છે કે નિયમ આપતા. કોઈ વ્યક્તિ આવે કે સ્વામી અમારે આવું દુઃખ છે, તો સંતો કહેતા સ્વામીના પરચાના આટલા પાઠ કરજો, થઈ જશે. કદાચ કોઈની જીભ એ વાકી વળતી ના હોય, બોલાતું ના હોય, અને એને અનુલક્ષીને અમુક સંખ્યામાં પાઠ થાય તો એ બોલતા થયા છે, એવા પણ કિસ્સાઓ છે. આ પ્રકરણ વડતાલમાં સ્વામી ધામમાં ગયા અને સ્વામીનો અગ્નિ સંસ્કાર કરેલો છે. એ કઈ જગ્યાએ તમે જોયું છે, દર્શન કર્યા છે? કોને દર્શન કર્યા, કોને યાદ આવે? સદગુરુ ગોપાળાનંદ સ્વામીના પાર્થિવ શરીરનો અગ્નિ સંસ્કાર કરેલું સ્થાન એ વડતાલમાં છે. બોલો, કોને ખબર છે? જ્ઞાનબાગમાં છે. હા, ખરા હો. બાજુમાં બીજું કોનો અગ્નિ સંસ્કાર કરેલો છે?
હા હા, મુક્તાનંદ સ્વામી નહીં, નિત્યાનંદ સ્વામી. તો સ્વામીની અગ્નિ સંસ્કારની જગ્યા ઉપર છત્રી બનાવેલી છે. ત્યાં પરચા પ્રકરણનો પાઠ થાય અને અગરબત્તી લગાડેલી હોય, પછી એની જે ભસ્મ હોય ને એને કોઈ લે, અમુક દિવસ સુધી સ્વીકારે તો વ્યસનોથી પણ મુક્ત થયા છે. એવા પણ પરચાઓ છે, આજની તારીખમાં પણ છે. દિવસની 10 બોટલ પીતો હોય ને એ 0 બોટલ પર આવી ગયા છે, એવાય છે. તો આવો પરચાનો મહિમા હોય અને પરચાની કથા આ ધનુર્માસમાં સાંભળીએ તો ભગવાન સુધી સેજે સેજે આપણે પહોંચીએ એવો એનો મહિમા છે. અનુપઈ ડર દેશમાં ધન્ય ધન્ય તોડલા ગામ, ધન્ય ધન્ય દ્વિજની જાતિને જા ઉપન્યા ભક્તય કામ. આ પહેલી કડીનો અર્થ અને એનો મહિમા એ તો છેલ્લા કથા સત્રોમાં પૂર્ણ થયેલો છે. જો કદાચ ન સાંભળ્યો હોય તો યુટ્યુબમાં છે, સાંભળી લેવાનું. હવે આગળની કડી છે, એની અંદર સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે, યોગી પૂર્વ જન્મના જેને વાલા સંગે અતિવાલ, પ્રભુ સંગાથે પ્રગટ્યા ખરા ભક્ત નામ ખુશાલ. પૂર્વજન્મના યોગી, યોગી પૂર્વજન્મના જેને વાલા સંગે અતિ વાલો. સવારની કથામાં એક પ્રશ્ન ઉત્પન્ન કરેલો અને પછી કથા પૂરી થઈ કે સદગુરુ ગોપાળાનંદ સ્વામી માટે તમે એવું સાંભળ્યું છે અને સંપ્રદાયમાં એવું છે, ખુદ મહારાજે કારિયાણીમાં પોતાના 6 સંકલ્પો આ ધરતી ઉપર પ્રગટ થવાના સ્વામીને ગુપ્ત રીતે કહેલા. સ્વામી 3 સ્વરૂપે આજે પણ છે. એક અક્ષર બ્રહ્મ એટલે જે અક્ષરધામને ધારણ કરીને રહેતા હોય એ. આ સમજવું બહુ અઘરું છે. કોઈ પણ વસ્તુ હોય ને એનો આધાર અને આધેય એવો ભાવ હોય છે. હું તમને પ્રશ્ન પૂછું, અત્યારે તમે ક્યાં બેઠા છો? બોલો, કઈ જગ્યાએ બેઠા છો? મંદિરમાં નહીં. અત્યારે તમે ખુરચી ઉપર બેઠા છો. ખુરચી તમારો આધાર, મેન તો એ જ વાત છે ને, ખુરચી આધાર છે. ખુરચી કઈ જગ્યાએ છે? અક્ષરધામ તો હજી પછી આવશે. ખુરચીનો આધાર શું છે? નીચે છે ને, ફ્લોર છે. હવે ફ્લોર પણ હજી નીચે છે, આને કાર્પેટ ઉપર તમે છો હજી. ફ્લોરનો આધાર શું છે? મંદિર છે. મંદિરનો આધાર શું છે? ભગવાન છે. ભગવાનનો આધાર શું છે? અક્ષરધામ છે. તો સ્ટેપ બાય સ્ટેપ આધાર અને આધેયનો ભાવ રહેલો છે. કોઈ પણ વસ્તુ, દુનિયાની કોઈ પણ વસ્તુ હોય, આધાર સિવાય રહી શકે નહીં. આધાર હોય તો જ રહી શકે. અને અક્ષરધામ એને ધારણ કરીને રહેલા એવા અનાદિ મૂળ અક્ષર બ્રહ્મ એ સદગુરુ ગોપાળાનંદ સ્વામી. અક્ષરધામમાં ભગવાનની સદા સેવામાં રહેલું સ્વરૂપ એટલે એ નિત્ય અનાદિ મુક્ત સ્વરૂપ છે સદગુરુ ગોપાળાનંદ સ્વામીનું. અને મહારાજે ધામમાં જતી વખતે સ્વામીને આજ્ઞા કરેલી કે આ સંપ્રદાયની જિમ્મેદારી કોની છે? તમારી છે. બંને આચાર્ય અને સંપૂર્ણ સંપ્રદાયને સાચવવાની જવાબદારી મહારાજે સ્વામીને સોંપેલી.
ત્યારથી સ્વામી આજે પણ આ સંપ્રદાયનું સંરક્ષણ કરી રહ્યા છે. આપણે જોઈએ છીએ કે કેટલા બધા પ્રત્યાઘાતો આવતા હોય, ઉપજાવેલા હોય, અને છતાં પણ આ સંપ્રદાયને આંચ આવી શકે. આનું સંરક્ષણ કરતા કોણ છે? સદગુરુ ગોપાળાનંદ સ્વામીને ભગવાન પોતે બેઠા છે. આ 3 સ્વરૂપે સ્વામી રહેલા છે. તો કોઈ પણ વાક્ય જ્યારે કોઈના માટે યોજવામાં આવે ત્યારે એ વાક્ય સામેવાળા વ્યક્તિ માટે બંધ બેસતું હોવું જોઈએ. જો એના અર્થમાં સહેજ પણ ઘટાડો થાય તો પણ યોગ્ય ન કહેવાય, અને યોગ્યતા કરતાં વધારે બોલાઈ જાય તો પણ યોગ્ય ન કહેવાય. કોઈ વિદ્વાન આવે અને તમે મહાવિદ્વાન કહો કે આવો મહાવિદ્વાન, તો અર્થમાં વધારો તો કર્યો તમે તમારી રીતે, પણ એનો અનર્થ પણ થાય છે. મહાવિદ્વાન એટલે કોઈના કાન લાંબા હોય, કોઈ આવે અને તમે કહો આવ લંબકર્ણ. લંબકર્ણ એટલે બોલો, લંબકર્ણ એટલે કોણ છે? ગધેડો. તો અર્થમાં વધારો થાય છે. તો સ્વામીએ અહીંયા શું કીધું? યોગી પૂર્વ જન્મના. હવે આ જે શબ્દ છે, આ જે પદ છે, આનો અર્થ તમે જોવા જાઓ તો સહેજ આની અંદર એક શંકા ઉપજાવી શકાય સમજવા માટે. જો પૂર્વજન્મના યોગી આપણે એવું કહીએ તો જન્મ મૃત્યુ એમાં કદાચ આવી શકેલા હોય એવો પણ અર્થ થાય. બીજો અર્થ એવો થાય, એવો દોષ લાગે કે કદાચ યોગ ભ્રષ્ટ જીવાત્મા પણ હોઈ શકે, પણ નહીં. સ્વામી એ તો નિત્ય મુક્ત છે. સવારની કથામાં કહ્યું તો કે જીવાત્માના 3 ભેદ હોય: બદ્ધ, મુક્ત અને નિત્ય. અત્યારે જેટલા પણ દેખાય બધા બદ્ધ કેટેગરીમાં આવે. મુક્ત કેટેગરીમાં ભગવાનના ધામમાં જવાની જે ગતિ થાય એ મુક્ત કેટેગરીમાં આવે. બહુ સહેલું નથી. અર્ચિરાદી માર્ગે કરીને જવાય છે. વચનામૃતમાં છે રસ્તાનું નામ. અને નિત્ય મુક્ત એટલે જે કાયમ ને કાયમ ભગવાનની સેવામાં હોય એને નિત્ય મુક્ત કહેવાય. જેમ કે ભગવાન આ ધરતી ઉપર પ્રગટ થવાના હોય તો એ નિત્ય મુક્તો ભગવાનની સાથે જ આવે અને ભગવાનની સાથે પાછા જાય. ભગવાનના સારૂપ્ય અને સામીપ્યને પામેલા હોય એ નિત્ય મુક્ત હોય છે. તો સ્વામી તો અનાદિ નિત્ય મુક્ત છે. પણ અહીંયા એ અર્થમાં કહ્યું કે યોગ ભ્રષ્ટા અર્થમાં સ્વામીને કયા નથી, પણ યોગી એ અર્થમાં કયા છે કે શ્રી કૃષ્ણ ભગવાન એનો આન્સર ગીતામાં આપે: જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કુટસ્થો વિજિતેન્દ્રિય યુક્ત ઇત્યુચ્યતે યોગી સમલોષ્ટાશ્મ કાંચન. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા. જ્ઞાન અને વિજ્ઞાન, નોલેજ અને સાયન્સ. હવે સાયન્સની વાત કરી, તમે કહેશો સાયન્સ તો હમણાં આવ્યું. ન્યૂટને એપલ પડતું જોયું અને ગ્રેવિટી ફોર્સ શોધાઈ. એના પહેલાં એપલ ઉપર જતું હતું? નીચે જ આવતું હતું. પહેલેથી નીચે જ આવે છે. કોઈ ઝાડ ઉપર ચડે ને પડે તો નીચે જ આવે. કોઈ ઉપર ઉડતો જોયો છે કોઈ દિવસ? કે ફલાણો ભાઈ ઉપર ઝાડ ઉપર ચડ્યો ને આકાશમાં ઉડી ગયો? નીચે જ આવે. ગ્રેવિટી ફોર્સ પહેલેથી જ છે. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા એટલે લૌકિક જ્ઞાન તો હોય જ, પરંતુ જે જ્ઞાનને કોઈ આંબી ના શકે એને વિજ્ઞાન કહેવાય છે. આજે વિજ્ઞાન, મેડિકલ સાયન્સ એટલું જોઈ શકે કે જેટલું ટેલિસ્કોપથી કે બીજા કોઈ મશીનથી જોઈ શકાય એટલું. શું એના પછી દુનિયા નથી? કેટલું મોટું બ્રહ્માંડ છે, કેટલી મોટી ગેલેક્સી છે. હજી સુધી કેટલી જગ્યાએ સાયન્સ પૂછી શક્યું નથી. અને એ વાતો આપણા અધ્યાત્મમાં, શાસ્ત્રોમાં લખાઈ ગઈ. વર્ષો પહેલાં કોઈ સાધન સિવાય, કોઈ ઉપકરણ સિવાય તો નોલેજ શું અત્યારે જ બનેલું છે?
વર્ષો પહેલાં છે ને એવું કહેવાતું, સાયન્સ એવું કહેતું કે પૃથ્વી ચોરસ છે. એવું શું કામ કહેતા? કારણ કે ચોરસ એટલે ખ્યાલ આવે ને, સ્ક્વેરમાં છે. એવું શા માટે કહેતા? કારણ કે સ્ક્વેર હોય તો રહી શકાય, તો ઘર રહે. પણ વર્ષો પછી એવું ખબર પડી કે પૃથ્વી તો ગોલ છે. અને આપણા અધ્યાત્મમાં તો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે તમે જુઓ તો પૃથ્વી પહેલેથી ગોલ લખાયેલી છે. રાશિ અને નક્ષત્રોની ગણતરી વર્ષોથી થતી આવેલી છે. આજે ભલે આપણે કહીએ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, આ તો મહિનાઓ ખાલી ગણતરી માટેના છે. દિશાઓ એક વ્યવહાર માટે 4 દિશાઓ અત્યારે યોજાય, પણ આપણા આધ્યાત્મિક શાસ્ત્રોમાં કેટલી દિશાઓ બતાવેલી છે? 8 દિશા છે. તો આ જ્ઞાન અને વિજ્ઞાન આ જેનામાં હોય, વિજિતેન્દ્રિય, પોતાના ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરેલો હોય, આ બધી વસ્તુથી જે યુક્ત હોય એને યોગી કહેવાય છે. સમલોષ્ટાશ્મ કાંચન. લોટ હોય ને, લોટની અંદર પાણી નાખો એટલે લોટ કેવો થાય? ગોળો બની જાય. એ સ્નેહનું લક્ષણ છે. એક વખત લોટમાં પાણી પડ્યું પછી એ લોટ યુઝ કરવો પડે કાં તો ફેંકી દેવો પડે. કદાચ કોઈ એમ ભણેલો ગણેલો કે હું લોટને સૂકવી દઈશ અને પાછો એનો લોટ કરીશ, એવું શક્ય છે ખરું? નથી શક્ય. એક વખત પાણી પડ્યા પછી એનો ઉપયોગ તો કરવો જ પડે. એમ સર્વત્ર સમત્વ દ્રષ્ટિ, સુખ દુઃખ, હર્ષ શોક, માન સન્માન, આ બધામાં જેને સમલોષ્ટાશ્મ કાંચન, જેને સમદ્રષ્ટિ થયેલી હોય એને યોગી કહેવાય છે. એટલે અહીંયા સદગુરુ ગોપાળાનંદ સ્વામી માટે શું કહ્યું? યોગી પૂર્વ જન્મના જેને વાલા સંગે અતિ વાલ. એવા મહાન સિદ્ધ એ સદગુરુ ગોપાળાનંદ સ્વામી હતા, જેને વાલા સંગે અતિ વાલ. એમને ભગવાન સાથે પણ એવો જ પ્રેમ હતો. હવે સ્વામીની સામર્થ્યની આટલી બધી આપણે વાત કરી અત્યાર સુધી, તો જેવી જેની સામર્થ્ય, જેવી જેની યોગ્યતા, એવા વ્યક્તિ સાથે જેને હેત થાય. તમે પણ ક્યારેક માર્ક કરજો, જેને નેગેટિવ થિંકિંગનો સ્વભાવ હોય ને એને એવા લોકો સાથે જ ફાવશે. જેને પોઝિટિવ થિંકિંગનો સ્વભાવ હોય એને પોઝિટિવ થિંકિંગવાળા સાથે જ ફાવશે. જેને ભજનનું અંગ હોય એને ભજનવાળા સાથે ફાવે. જેને આનું હોય એને એની સાથે ફાવે. જેનો જેવો સ્વભાવ એને એવા વ્યક્તિ સાથે ફાવે. તો અહીંયા સદગુરુ ગોપાળાનંદ સ્વામી માટે શું લખ્યું? જેને વાલા સંગે અતિ વાલ. કારણ કે સ્વામી પોતે ભગવાનના જેવું સારૂપ્ય અને સામીપ્ય આ સિદ્ધિઓને યુક્ત હતા. એટલે સ્વામીને પણ ભગવાન સાથે એવો જ પ્રેમ હતો. આગળની લીટીમાં કહ્યું, પ્રભુ સંગાથે પ્રગટ્યા ખરા ભક્ત નામ ખુશાલ. ભગવાન સાથે જ પ્રકટ થયા. આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય ક્યારે થયું? 1837. સ્વામીનું પ્રાગટ્ય ક્યારે થયું? 1837. બંનેના ઈયર સેમ છે, હવે મહિના જુદા છે. મહારાજનું પ્રાગટ્ય ક્યારે થયું? ચૈત્ર સુદ. અને સ્વામીનું પ્રાગટ્ય મહાસુદ આઠમ. તો મહા, ફાગણ અને ચૈત્ર, પહેલા કયો મહિનો આવે? મહા, પછી ફાગણ અને પછી, એટલે 2 માસનું અંતર છે. તો મોટા હતા સ્વામી મહારાજથી 2 મહિના. પહેલા સ્વામી આવ્યા પછી મહારાજ પોતે આવ્યા. આ ધરતી ઉપર કોઈ વિશેષ કાર્ય કરવાનું હોય ત્યારે મહારાજ કાં તો પોતાના મુક્તોને પહેલાં મોકલે, કાં તો પોતાના પછી પણ મોકલતા હોય. એટલે મહારાજ આવ્યા એના 2 મહિના પહેલા સ્વામી આ ધરતી ઉપર પ્રગટ થયેલા હતા. મહાસુદ આઠમ સોમવાર, વિક્રમ સંવત 1837.
લગભગ હમણાં જ તિથિ ગઈ સ્વામીના પ્રાગટ્યની. તો સ્વામીનો જન્મ એ ઈડરમાં તોડલા ગામે થયેલો છે. હવે ઈડરમાં છે ને ભિલોડા છે. ભિલોડા તાબે એક પાટા તોયડા ગામ છે. કોઈ ગયા હોય તો કદાચ ખ્યાલ હશે, એ બાજુના કમલેશભાઈને કદાચ ખ્યાલ હોય, પાડા તોયડા ગામ છે એ બાજુ. તો એ ગામમાં પિતા મોતીરામ રહેતા. સ્વામીના પિતા શ્રીનું નામ શું હતું? મોતીરામ. હવે પોતે બ્રાહ્મણ હતા, તો એમની શાખા કઈ હતી? વેદની શાખા માધ્યંદીની શાખા છે. મહારાજની શાખા કઈ હતી? એ તો સરવરિયા બ્રાહ્મણ હતા, પણ શાખા કૌથુમી શાખા છે. પછી શુક્લ યજુર્વેદી. મહારાજ કયા હતા? સામવેદી હતા. એટલે તમને તો આ ખ્યાલ નથી, બોલો. સામવેદી હતા મહારાજ. એમાં કૌથુમી શાખા હતી. કોઈ પણ બ્રાહ્મણ હોય તો એમનો કંઈક વેદ હોય, એમની શાખા હોય અને એમના પ્રવર પણ હોય છે. ઔદિત્ય બ્રાહ્મણ હતા. ગોત્ર એમનું વચ્છસ હતું. હવે આ ગોત્ર લગભગ તમારામાંથી કોઈને ખ્યાલ હશે નહીં. ગોત્ર દરેક ના હોય. હવે વાત નીકળી જ છે ગોત્રની, એટલે તમને એક વાત કહી દઉં. કોને પોતાનું ગોત્ર ખબર છે અને કોને ખબર નથી? ખબરવાળા હાથ ઊંચો કરો તો મને જોવા દો કેટલાને ખબર છે. બરાબર બરાબર, આમ કરો, આમ. હા, અરે વાહ, ભૌમિકભાઈને ખબર છે. વાહ ભાઈ વાહ, સરસ. જેને ખબર ના હોય ને એને જાણી લેવાનું. ગોત્ર એટલે શું? અહીંયામાં પૂજામાં કોઈ આવે ને એટલે કહીએ ભાઈ ગોત્ર બોલો, એટલે કદાચ છોકરાઓ બેઠા હોય ને તો બાપા આમું જોવે, બાપો એને બૈરી આમે જોવે. બધા એકબીજાના મોઢા જોવે, કોઈને ખબર હોય? ગોત્ર ગોત્ર એટલે આપણે કયા ઋષિના વંશજ છીએ ને એને ગોત્ર કહેવાય છે. કોઈ પણ આપણા ઋષિ હોય એ ઋષિના આપણે સંતાન છીએ. ધારો કે કોઈ કશ્યપ ગોત્રના હોય તો એમના પૂર્વજે કશ્યપ ઋષિ હતા અને એમના વંશજ છે. અને જનરલ છે, જો કંઈ ખબર ના હોય તો ભારદ્વાજ ગોત્ર છે. જો કદાચ કોઈને ખ્યાલ ના હોય તો કહેવાનું ભારદ્વાજ ગોત્રનો છું, પણ જાણી રાખવાનું. હવે તમે જાણશો તો તમારા દીકરાઓને પણ ભણાવી દેવાનું આપણું ગોત્ર આ છે, ક્યાંક લખી રાખવાનું આપણું ગોત્ર આ છે. તો સ્વામીનું ગોત્ર છે વચ્છસ. એની અંદર 5 ગોત્ર છે: વચ્છસ, ચવન, આપનવાન, ઔખ અને જમદગ્નિ. આ 5 પ્રવર સ્વામીના છે. પછી સ્વામીના કુળદેવ કોણ છે? વિઘ્ન વિનાયક દેવ, એટલે ગણપતિ દાદા. તોરડાની બહાર પ્રવેશ કરતાની સાથે જ એક નાનકડા ગણપતિ મહાદેવજીનું મંદિર છે અને ગોખલામાં છે. એવું સંપ્રદાયના શાસ્ત્રોમાં લખાયું છે કે ગણપતિ દાદા સ્વામીના હાથે લાડવા જમતા. એટલે સ્વામી આમ લાડવો ધરે ને ગણપતિ દાદા જમી જાય. આજે પણ એ ગણપતિ દાદા દર્શન આપે છે. તમને વોટ્સએપમાં પણ ઘણી વખત આવેલા હશે. સ્વામીના કુળદેવી ભદ્રા છે. પછી સ્વામીની અટક એ ષટપદી છે. હવે આપણે શું કહીએ? ખુશાલ ભટ્ટ કહીએ છીએ, પણ અટક ઓરિજિનલી શું હતી? ષટપદી. ષટપદી શા માટે? વેદના 6 અંગો છે. એ 6 અંગોના જ્ઞાતા હોય ને એને ષટપદી કહેવાય છે. પણ પછી ધીમે 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 એમની પરંપરામાં અટક આને રિલેટેડ ભટ્ટ થઈ, એટલે પછી એ પ્રચલિત છે. એમના પિતાશ્રી મોતીરામ ભટ્ટ, તેઓ એક સંસ્કૃતની શાળા હતી એમાં ભણાવતા હતા, એટલે અધ્યાપક હતા. સ્વામીના માતોશ્રી, એમનું નામ હતું જીવીબા દેવી. વિક્રમ સંવત 1837 મહાસુદ 8મ સોમવારના રોજ મકર રાશિના સૂર્યોદયના શુભ મુહૂર્તે એક પુત્રનો જન્મ થયો. અત્યારે સૂર્ય ભગવાન કઈ રાશિમાં છે? ધનુ રાશિમાં છે, એટલે ધનુર્માસ કહેવાય. પછી મકર રાશિમાં પ્રવેશ કરે એટલે મકર સંક્રાંતિ કહેવાય. એટલે મકર તરફ પ્રયાણ થાય.
તો મકર રાશિના સૂર્યોદયના શુભ મુહૂર્તે એક પુત્રનો જન્મ થયો. આ દિવ્ય પુત્ર એટલે સદગુરુ ગોપાળાનંદ સ્વામી. ચારે બાજુ તેજ તેજના અંબાર છવાયા હોય, વાતાવરણ પરિવર્તન થયું હોય. તમે જુઓ, કોઈ દિવ્ય પુરુષ જ્યારે અવર જવર કરે ને ત્યારે ચારે બાજુનું વાતાવરણ બદલાઈ જતું હોય છે, આખું ચેન્જ થાય ને આપણને ફીલ પણ થાય કે કંઈક તો દિવ્યતા અહીંયા પ્રવેશી છે. તમે મંદિરમાં આવો તો મંદિરમાં તમને એટલી શાંતિ થાય, કારણ કે અહીંયા દિવ્ય પુરુષ, ભગવાન, સંતો એમનું કાયમ નિવાસ સ્થાન છે, એટલે અહીંયા શાંતિ થાય. આજે તો આપણને આ વારસામાં મળેલું એટલે કદાચ ફીલ થાય કે ન પણ થાય, પણ અહીંયા આજુબાજુથી કેટલાક સાઉથના, કેટલાક અમેરિકન હોય એ પણ આવતા હોય આજુબાજુથી, અને ત્યાં નિરાતે બેસે ને મેડિટેશન કરે શાંતિથી. એક દિવ્યતા પ્રાપ્ત થાય. હવે અહીંયા કોઈને ટાઈમ છે નહીં અને કલાકો સુધી અહીંયા બેસીને ધ્યાન કરે, એનો અર્થ શું? કે અહીંયા કંઈક તો એમને શાંતિ થતી હોય તો જ આવે ને. એટલે મહાપુરુષોનું નિવાસસ્થાન અને ભગવાનનું મંદિર, ત્યાં તો શાંતિ મળે ને મળે, એને ફીલ કરવી પડે. આજે સ્વામીના આવવાથી વાતાવરણ પરિવર્તન થયું છે, સર્વત્ર આનંદ આનંદ થયો છે. પછી તો નામકરણ સંસ્કાર રાખવાનો હોય ત્યારે નામકરણ શું રાખ્યું? ખરા ભક્ત નામ ખુશાલ. એમનું નામ રાખવામાં આવ્યું ખુશાલ. ખુશાલ એટલે શું થાય? જે હંમેશા એકદમ ખુશ રહે એને ખુશાલ કહેવાય. હાવ દિવેલ પીધેલું હોય ને એના જેવું મોઢું હોય અને એનું નામ ખુશાલ રાખીએ તો યોગ્ય ન કહેવાય. પણ એ એકદમ પ્રફુલ્લિત, અને પ્રફુલ્લિતતા છે ને, આનંદ, એ અમેરિકન સ્માઇલથી નથી આવતું, એ અંદરથી આવે છે. અંદરથી જો હેપીનેસ હોય તો બહાર પણ દેખાઈ આવે, પણ અંદરથી તૂટેલો હોય ને કોઈ આવે ને ખાલી ખાલી મોઢું આમ તેમ કરી દે, ખબર પડે કે આ તો ઇલેક્ટ્રિક સ્માઇલ છે. સ્વામી કેવા હતા? ખુશાલ હતા એકદમ. આગળની કડીમાં કહ્યું, શમદમાદે સાધને પુરા તપસી ત્યાગીત જાણે યોગ અષ્ટાંગને પૂરણ સિદ્ધ પાવન. બાળકના લક્ષણ પારણામાં દેખાય એવું કહેવાય. ઘણા બધા બાળક તમે જુઓ, તમે સેજ અડો ને એટલે લાલ લાલ થઈ જાય, ગુસ્સે થઈ જાય, એટલે તરત ખબર પડે કે ભાઈ બહુ ક્રોધી છે અને બહુ ગુસ્સાવાળો થશે. ઘણા હસતા હોય, એ રમે એની રીતે, એટલે તરત લાગે કે આ ભાઈ બહુ વ્યવસ્થિત થશે, બહુ ખુશ થશે આ વ્યક્તિ. નાનકડું બાળક હોય એટલે બાળકના લક્ષણ પારણામાં દેખાય એવી કહેવત છે. સ્વામી એમના બાળપણમાં જ એમના લક્ષણો બધાએ જોયા. કેવું જીવન છે? શમદમાદિ સાધને પુરા તપસી ત્યાગી તન. શમ, દમ અને તપ એક ઉપનિષદ છે, પ્રશ્નોપનિષદ. એની અંદર સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. દુનિયામાં જેને સક્સેસ થવું હોય ને એના માટેના કેટલાક લેસન આપેલા છે. આ તો આપણે સંસ્કૃતને ઓછા માનતા થયા, બાકી આ ઉપનિષદોને પણ જો કોઈ ભણે કે વાંચે ને તો પણ એને બહુ એનર્જી મળે જીવનમાં કેમ સક્સેસ થવાય એના માટેની. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ એવો એક સિદ્ધાંત આપ્યો કે ભણવા માટે અને સત્સંગ માટે ક્યારેય પણ આળસ કરવાનો નહીં. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. જન્મે અને મૃત્યુ થાય ત્યાં સુધી વ્યક્તિ કંઈક ને કંઈક ભણતો હોય છે. ખાલી ભણવું એટલે ચોપડી લઈને બેસવું એવું નથી. યુવાનીમાં નાના છોકરા થાય એટલે ઈચ્છા થાય, વિચાર આવે
કે એક દિવસ મોટો થશે ને પછી મને સાચવશે. મારો કનૈયો મોટો રે થાશે, એ તો ગાયો ચરાવાને જાશે. યશોદા કહે છે, આ મારો નાનકડો કાનુડો મોટો થશે ને ગાયો ચરાવાને જશે. પછી કહે છે, હું તો મોટો કરું એવી આશે, મારું નામ અમર ગવાશે. શું કહે છે? હું શા માટે મોટો કરું? મારું નામ અમર થશે. અને આ ખાલી યશોદાની વાત નથી. આ દરેકની વાત હોય કે આ છોકરો મોટો થશે, અમારી ગળપણની લાકડીનો સહારો બનશે, અમને સાચવશે, અમારું નામ રોશન કરશે. જો સારો હોય તો નામ રોશન કરે ને ખરાબ હોય તો નામ કાઢી નાખે. મારું નામ અમર કરશે. તો સ્વામી એમના માટે અહીંયા બાળપણના ગુણો લખાયા. શમદમાદિ સાધને પૂરા, તપસી ત્યાગી તન. શમ એટલે શું? ઉપનિષદોનો પાઠની વાત ચાલતી હતી કે સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્ય, આળસ કરવાનો નહીં. ગુરુ શિષ્યને આવો પાઠ આપે એને જીવનમાં સક્સેસફુલ થવા માટે. એટલે સૌથી પહેલો પાઠ ગુરુ શું આપતા? તપશ્ચ સ્વાધ્યાય પ્રવચને ચ. તપને સ્વાધ્યાય તું બનાવ. જીવનમાં જન્મે અને મૃત્યુ સુધી જીવનને તપોમય બનાવ. તપ એટલે શું? એક પગ ઊંચો કરીને હાથમાં માળા લઈને એને તપની માળા કહીએ. એને તપ તો બરાબર છે, પણ જીવનનું તપ છે ને વારે વારે આવે. વાણીનું તપ, ઇન્દ્રિયોનું તપ, શરીરનું તપ, મનનું તપ. જો કદાચ કોઈને કંઈ બોલવાની ટેવ હોય અને તીક્ષ્ણ બોલી દેવાતું હોય અને સંયમ રાખે તો એ વાણીનું તપ કહેવાય છે. જો બહુ ખાધુકરો સ્વભાવ હોય, વારે વારે બીજું કંઈક ખાવાની ઈચ્છા થાય ને એના પર કંટ્રોલ કરી દે તો એ તપ કહેવાય છે. તો તપ એ જીવનમાં અત્યંત જરૂરી છે. છાંદોગ્યોપનિષદની એક કથા છે, બહુ સરસ મજાની. એક ઋષિ હતા, એમના આશ્રમમાં છે ને ઇન્દ્ર એ ભણવા માટે આવ્યો. હવે ગુરુને પાસે આવીને કે તમે મને ભણાવો, મારે ભણવું છે. ગુરુ કહે છે, જો પેલું ઝૂંપડું રહ્યું ત્યાં રહેવાનું છે. ઇન્દ્ર કહે છે, હું તો સ્વર્ગનો રાજા કહેવાઉં, મારી સાથે વિશ્વકર્માને લઈને આવેલો છું, એ મહેલ બનાવી દેશે સરસ. ગુરુ કહે છે, અહીંયા મહેલ ચાલશે નહીં, એટલે વિશ્વકર્માને રિટર્ન કરો. ગુરુ કહે છે, જો આ ફ્રૂટ જમવાનું દરરોજ, જે ફળ હોય ને. તો કહે તો હું તો મારા માટે રસોઈયા લઈને આવેલો છું. ગુરુ કહે અહીંયા રસોઈયો પણ ચાલશે, આ બધું અમે જે આપીએ ને એ જ ખાવાનું. પછી પાછો બેડ લાવ્યો તો સરસ મજાનો. ગુરુ કહે અહીંયા જમીન ઉપર પથારી કરીને સુવાનું, ચટાઈ નાખીને એના પર સુવાનું. તો બધી જ રીતે ઇન્દ્રને તપનો ઉપદેશ આપેલો છે. આપણો સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ વારે વારે આ જે નિગ્રહ છે ને એને તપ કીધેલું છે. જેનું જીવન તપમય એનું એટલું જ તેજ વધે છે. જેટલો કંટ્રોલ એટલા જ બીજા માટે પ્રેરણા સ્ત્રોત બને છે. એટલે તપ એનાથી સ્વામીનું જીવન પૂર્ણ છે. શમ અને દમ આ બે વસ્તુ છે ને બહુ જરૂરી છે. સ્વામીના જીવનમાં તો હતી જ, પરંતુ આપણા જીવનમાં આવે એના માટે પણ પ્રયાસ કરવાનો. સૌથી પહેલાં આવે છે દમ. પ્રશ્નોપનિષદમાં એનો મંત્ર છે દમશ્ચ સ્વાધ્યાય પ્રવચને ચ. જન્મ્યા ત્યારથી મૃત્યુ સુધી અભ્યાસ કરવાનો દમનો. દમ એટલે શું? 10 ઇન્દ્રિયોનો નિગ્રહ. 10 ઇન્દ્રિયો કઈ કઈ? 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય. 5 જ્ઞાનેન્દ્રિય કઈ કઈ? શ્રોત્ર, ત્વક, ચક્ષુ, રસના અને ઘ્રાણ. શ્રોત્ર એટલે કાન, ત્વચા, ચક્ષુ એટલે આંખ, ઘ્રાણ એટલે. પછી 5 કર્મેન્દ્રિય. એની અંદર શું આવે?
હસ્ત, પાદ, પાણી, પાયુ અને ઉપસ્થ. જે ઇન્દ્રિયો દેખાય એ બધા. તો આ 10 ઇન્દ્રિયો છે એનો નિગ્રહ એટલે દમ છે. કોઈ પણ શરીરનું હલનચલન છે ને એના તેજથી થાય છે. જો હાથમાં શક્તિ હોય ને તો જ હાથ હલે. ઘણાઈને હાથ તમને દેખાશે સેમ ટુ સેમ આપણા જેવું હોય, પણ જેવી તાકાત બીજાના હાથમાં હોય એવી તાકાત આપણી હાથમાં હોય નહીં. જેમ કે પેલા કુસ્તી કરે ને, હવે કુસ્તી કરે એના હાથ ને શરીર કેટલા મજબૂત હોય, અને તમારામાંથી કોઈને કુસ્તી કરવા મોકલીએ તો હાડકા ભાંગીને ભૂખા થઈ જાય. તો શરીરના અંગોનું પણ તેજ હોય છે. 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય, એ બધાનું તેજ હોય. એનું પ્રત્યક્ષ ઉદાહરણ તમને એક આપું. મહાભારતનું યુદ્ધ ચાલતું હતું. મહાભારતના યુદ્ધમાં વિજય કોણ થયા? પાંડવો થયા. ભીમ એને પ્રતિજ્ઞા લીધેલી કે જેટલા કૌરવો છે એ બધા કૌરવોના મૃત્યુનું કારણ કોણ બનશે? ભીમ બનશે. કેટલા કૌરવો હતા? 100. એમાંથી 99 ને ભીમે તો પૂરા કરી દીધા. બચેલો એક જ છે, એનું નામ શું? દુર્યોધન. દુર્યોધન બચ્યો. એના માતા પિતા કોણ હતા? ગાંધારી અને ધૃતરાષ્ટ્ર. હવે ધૃતરાષ્ટ્ર મહારાજ એમને પોતાના દીકરાઓ વિશે અત્યંત આસક્તિ હતી, ખાસ કરીને દુર્યોધન. અને એટલે આસક્તિના લીધે જ સંપૂર્ણ હસ્તિનાપુરનું સામ્રાજ્ય ધ્વસ્ત થયેલું. એટલે ધૃતરાષ્ટ્રની વ્યાખ્યા છે ને શાસ્ત્રોમાં બહુ સરસ કરી. ધૃતમ રાષ્ટ્રમ એન સહ ધૃતરાષ્ટ્ર. જેને પોતાના રાષ્ટ્રનો રાજ્યનો નાશ કર્યો એને ધૃતરાષ્ટ્ર કહેવાય. દુર્યોધન એકલો બાકી છે. ગાંધારી એને જીવનમાં બહુ તપ કરેલું. હવે ધૃતરાષ્ટ્ર મહારાજને નેચરલી આંખો નહોતી, પણ જ્યારે ભીષ્મ પિતામહ ધૃતરાષ્ટ્ર માટે અનેક કન્યાઓની શોધ કરે પણ આંધળાને કોણ આપે? અને છેલ્લે વિચાર કર્યો કે શક્તિનો પ્રયોગ કરીને હું કોઈ પણ કન્યા લાવીશ. એટલે ગાંધાર નરેશ ગાંધારી એમને ત્યાં સ્વયંવર યોજાયેલું અને ભીષ્મ પિતામહ ત્યાં ગયા. સ્વયંવર થવા ન દીધું અને ગાંધારીને ત્યાંથી લઈ આવ્યા. અને ત્યારથી ગાંધારીએ વિચાર કર્યો કે જો મારા પતિ આંખે જોઈ ન શકતા હોય તો હું શું કામ જોઉં? અને એને પણ પોતાની આંખો ઉપર પટ્ટી બાંધેલી છે, જોઈ શકતા નથી. એ પણ બંને પતિ પત્ની કેવા થયા? હવે જોઈ શકતા નથી. ગાંધારીની આંખો સારી છે, એને ક્યારેય પણ જ્યારથી પટ્ટી બાંધી ત્યારથી ક્યારેય પણ પોતાની આંખોની પટ્ટી ઉતારી નથી. કેટલો સંયમ, કેટલું તપ! આ સામાન્ય વાત છે? પોતાના પતિ માટે આંખે પાટા બાંધી લે. આ વાત એક થઈ કે એને પાટા બાંધ્યા. બીજી વસ્તુ સંયમ અહીંયા દેખાઈ આવે, તપ દેખાઈ આવે. હવે ગાંધારીને એવું થયું કે મારા આટલા 100 દીકરાઓ હતા, એની અંદર 99નું મૃત્યુ થઈ ગયું. મારી આંખોએ તો એટલા બધા અશ્રુ વહેડાવ્યા છે, એની કોઈ સીમા નથી. અને હવે છેલ્લો એક મારો દીકરો દુર્યોધન બાકી છે, એને મારે મૃત્યુને પહોંચાડવો નથી. એટલે ગાંધારીએ જ્યારે દુર્યોધન બીજા દિવસે રણભૂમિમાં જાય એના પહેલાં દુર્યોધનને એક આજ્ઞા આપી, બેટા દુર્યોધન, આજે સાંજના સમયે તારે એકલાએ સંપૂર્ણ શરીરથી નિર્વસ્ત્ર થઈને મારી પાસે આવવાનું. શું સમજાય છે? શું કીધું? સંપૂર્ણ નિર્વસ્ત્ર થઈને તારા શરીર ઉપર એક પણ કપડું ના જોઈએ એવી અવસ્થામાં તારે મારી પાસે આવવાનું. આ કોણ કહે છે? મા દીકરાને કહે છે. ગાંધારી દુર્યોધનને કહે છે. આવી આવી કોઈ આજ્ઞા કરે ખરા? પણ ગાંધારી માતાએ એમને આજ્ઞા કરી કે તારે આ રીતે મારી પાસે આવવાનું. હવે સાંજનો સમય થયો. દુર્યોધન એમાં ગાંધારી પાસે જવા માટે નીકળ્યો. હવે શ્રી કૃષ્ણ ભગવાનનો રોલ આવે છે.
એમને વિચાર કર્યો કે આ જો ગાંધારી પાસે આ રીતે પહોંચી ગયો તો આનું શરીર કેવું બનવાનું છે? વજ્રનું બની જશે. અને જો વજ્રનું શરીર બને તો આનું મૃત્યુ થઈ શકશે નહીં. એટલે ભગવાનને સાથે રાખવાના હોય. જો ભગવાન સાથે હતા પાંડવોની સાથે તો પાંડવોને આ રીતે સજેશન મળ્યું. જો ભગવાન ના હોત તો પાંડવો વિજય કદાચ ન થઈ શક્યા હોત. વારે વારે ભગવાને પાંડવોની રક્ષા કરેલી છે. અને એટલા માટે આપણા શાસ્ત્રોમાં એવું કહેવાય કે હંમેશને માટે શરણાગતિ સ્વીકારવી તો કોની સ્વીકારવી? ભગવાનની સ્વીકારવી. બીજું બધું દુનિયામાં કોઈને આપણે મદદ માગીએ એ વાત જુદી છે, પણ ભગવાનની કૃપા થાય, ભગવાનની શરણાગતિ 100% કરી હોય તો તમારા જીવનના દુઃખો અવશ્ય ને અવશ્ય ભગવાન દૂર કરે. ભગવાન કાયમ આપણી પડખે ઊભા રહે. આજે ભગવાન શ્રી કૃષ્ણ એ જ્યાં દુર્યોધન નીકળ્યો ત્યાં આવીને રસ્તામાં ઊભા રહ્યા. અરે દુર્યોધન ભાઈ કહા જા રહે હો? આવી રીતે એ દુર્યોધન તો શરમાઈ ગયો કે અંધારામાં નીકળ્યો તો આ કૃષ્ણ ક્યાંથી આવી ગયા વચ્ચે? કૃષ્ણ ભગવાન કહે છે અરે દુર્યોધન આ રીતે ક્યાં જાય? દુર્યોધન કહે છે મારી માતા ગાંધારી એમને આવી આજ્ઞા આપેલી હતી એટલે એમની પાસે જાઉં છું. શ્રી કૃષ્ણ ભગવાન કહે તને મૂર્ખ ખબર પડે? મા પાસે આ રીતે જવાય? કંઈક તો કપડું પહેરી લેવું જોઈએ ને. એટલે દુર્યોધનને વિચાર થયો કે સાચી વાત છે, મા પાસે આ રીતે તો જવાય નહીં. એટલે એને પાંદડું પહેર્યું, એને કેળ જેવું પાંદડું હશે ને એ પહેરી લીધું અને પછી મા પાસે ગયો. ગાંધારીએ પોતાના જીવનના સંયમની પટ્ટી આંખો ઉપર જે હતી ને એ આજે વિચાર કર્યો કે મારા તપનું સંપૂર્ણ તેજ આજે હું દુર્યોધનને આપીશ અને એ તેજથી એનું શરીર એ વજ્ર સમાન બનશે અને શરીર વજ્ર સમાન બને તો એને કોઈ હરાવી શકશે નહીં. અને પોતાની સામે દુર્યોધન ઊભો છે. મા ગાંધારીએ પોતાની આંખોની પટ્ટી ખોલી, તેજથી સંપૂર્ણ શરીર એ વજ્રમય બન્યું અને થોડી વાર પછી મા ગાંધારીએ જીવનમાં સૌથી પહેલી વખત દુર્યોધનને જોયો. 100 દીકરાઓમાંથી મા ગાંધારીએ જો કોઈને જોયેલો હોય ને તો ફક્ત દુર્યોધનને જોયેલો, બીજા કોઈને જોયો તો નહીં, કેમ કે આંખે પાટા બાંધેલા હતા. અને દુર્યોધનને જોયો અને તરત જ પાંદડું જોયું અને કહે છે દુર્યોધન આ તે શું કર્યું? પોતાની આંખે પાટા બાંધી લીધા છે પાછા. હવે પોતાના જીવનનું સંપૂર્ણ તેજ એનાથી દુર્યોધનનું શરીર એ વજ્રમય બનેલું છે. પછી તો એના સાથળ ઉપર પાંદડું આવેલું એટલે શ્રી કૃષ્ણ ભગવાને યુદ્ધમાં ભીમને શું કહ્યું હતું? સાથળ ઉપર મારવાનું. અને ત્યારે દુર્યોધન એનું મૃત્યુ થયેલું. કહેવાનું તાત્પર્ય એ છે કે આપણા શરીરના અંગ કે ઉપાંગનું તેજ એટલું પ્રખર હોય કે એની આપણે કલ્પના નથી કરી શકતા. એ તેજના લીધે જો વજ્રમય શરીર બીજાનું બની શકતું હોય તો એવું જ તેજ આપણા શરીરમાં પણ હોય છે. હાથ, પગ, જ્યારે તમે દંડવત કરો ને તો દંડવત કરતી વખતે એને શું કહેવાય છે? સાષ્ટાંગ દંડવત પ્રણામ. કદાચ કોઈ એમ કે મારાથી દંડવત થતા નથી તો એ વાત જુદી છે, પણ દંડવત કરતી વખતે 8 અંગોનો સ્પર્શ એ ભૂમિ સાથે થવો જોઈએ શરીરનો. અને બહેનો માટે પંચાંગ દંડવતનું વિધાન છે. ક્યારેક ડિટેલથી વાત કરશું આની, પણ દરેક અંગ એ ભૂમિ સાથે ટચ થવું જોઈએ. એનાથી ભગવાનની સાથે આપણા શરીરનું જોડાણ થાય. બીજી વસ્તુ, દંડવત કરતી વખતે પોતાના હાથ ક્રોસ હોવા જોઈએ. ઘણા આમ જ રાખે કે બધા મુક્ત કેટેગરીના લોકો હોય ને આ રાખે, પણ આપણે શાસ્ત્રોક્ત વિધાન કેવું છે? આ પ્રમાણે. શા માટે આ પ્રમાણે રાખવાના? ચરણ સ્પર્શ તો આમ પણ કરી શકો ને તમે. આનું વિધાન શું? ડાબા પગ ઉપર મહારાજના ડાબો હાથ અને જમણા પગ ઉપર મહારાજનો. આ સાચી રીતિ છે. તો સહેજે સહેજે જ્યારે દંડવત થતા હોય
ત્યારે પોતાના હાથની નીચે મહારાજના ચરણ છે એવું આપણને દેખાવું જોઈએ. એવું દેખાય ખરું? હાથ નીચે ભગવાનના ચરણ છે, એ તો ત્યાં છે, આપણે નીચે છીએ, પણ એ જ ભગવાન હું દંડવત કરું છું તો મારી સમક્ષ આવીને ઊભા છે અને એમને હું દંડવત કરું છું એવો ભાવ આવે તો ભગવાનના દિવ્ય મંગલ વિગ્રહ સાથે આપણા શરીરનો પણ સ્પર્શ થાય. 8 અંગ એ ભગવાન સાથે જોડાય, મન ભગવાન સાથે જોડાય. આ રીતનું વિધાન છે. દમશ્ચ સ્વાધ્યાય પ્રવચને ચ 10 ઇન્દ્રિયોનો નિગ્રહ. પોતાનું સંપૂર્ણ શરીર એ ભગવાનનું આપેલું છે અને ભગવાનની સેવામાં જો વકરાય તો એનો નિગ્રહ કહેવાય. ના થતું હોય તો પણ સેવા અવશ્ય કરવી. અને તમે બધા કરો જ છો એવી સેવા. કોઈ વાળે, કોઈ પીરસે, કોઈ કિચનમાં સેવા કરે, કોઈ બીજી સેવા કરે, તો એ પોતાનું શરીર એ ભગવાન માટે આપેલું, એટલે દમશ્ચ સ્વાધ્યાય પ્રવચને છે. એવા ગુણોથી સદગુરુ ગોપાળાનંદ સ્વામી યુક્ત હતા. છેલ્લો એક ગુણ કયો? શમદમાદિ સાધને પુરા તપસી ત્યાગી તન. શમ એટલે મનનો નિગ્રહ. મનનો નિગ્રહ કરવો બહુ સહેલો નથી. શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું કે ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવત દૃઢમ. વાંદરો હોય ને એને ક્યારેય તમે એક ડાળખી ઉપર નહીં જુઓ, કાં તો એના હાથ એ આમ સીધા તમે નહીં જુઓ, આમ કરશે, કાં તો આમ કરશે, કાં તો આમ નાખશે. એમ મન છે ને એ વાંદરા જેવું છે. પ્રમાથી બલવત દૃઢમ, એટલું બળવાન છે મન કે એની સ્પીડ એ ઇન્ટરનેટ કરતાં પણ ફાસ્ટ છે. કદાચ ઇન્ટરનેટના કેબલ દરિયામાં કંઈક નુકસાન થાય ને તો ડેમેજ થાય, પણ મનનું ક્યારેય ડેમેજ થયું? કોઈ ગમે એટલો બીમાર હોય પણ મન ક્યારેય ડેમેજ ન થાય. ઉલટો બીમાર હોય ને તો મન વધારે એક્ટિવ થઈ જાય. સારું હતું તો કેવું મસ્ત જમવાનું મળતું હતું, સારું હતું તો કેવો ફરવા જતો હતો, અને હવે બેડમાં પડ્યો છું, કેટલું બધું દુઃખ છે, તો મનને વધારે એક્ટિવનેસ થઈ જાય છે. તો એ મનનો નિગ્રહ કેવી રીતે કરવાનો? અભ્યાસેણ ચ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. એનો અભ્યાસ વારે વારે કરવાનો, મનને કંટ્રોલ કરવાનો. અને એનો અભ્યાસ થાય ને એટલા માટે જ આ મહિનામાં ધનુર્માસમાં સ્વામિનારાયણ 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 મહામંત્ર જાપ કરવાનું આપણે નક્કી કરેલું છે. અત્યારે સભામાં ઘણા બધા બેઠા છે, પણ ઘણાએ તો હજી ફોર્મ ભર્યા જ નથી. કોણે ફોર્મ ભર્યા છે? અરે તો બીજા બધા શું કરો છો? રમેશભાઈ, નથી ભરતા ફાવતું? આજે ભર દેજો. મનનો નિગ્રહ કરવો હોય ને તો આ ભજન તો કરવું જ પડશે. સ્વામિનારાયણ 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 જાપ ચાલુ રાખવાના. અશોકભાઈ, ભજન કરવાનું, બીજું બધું ઠીક છે. એટલે ત્યાં છે ને ત્યાંથી ફોર્મ લેવાનું, એમાં આખા મહિનામાં તમે કેટલા જાપ કરવાના છો એ સંખ્યા લખવાની. એક વખત આ અભ્યાસ કરશો ને 1 મહિના સુધી તો જીવનમાં કાયમ માટે હેબિટ થઈ જશે. હાલતા ચાલતા ખાતા પીતા પોતે બોલવાનું, સાંભળવાનું નહીં. ઘણા એને ટેવ હોય કે હું સાંભળી લઉં છું એટલે વાંધો નહીં, પણ પોતે બોલેલું એ પોતાનું હોય, પોતે કરેલું એ પોતાનું. સરસ મજાનું બાજુમાં કોઈ શેઠ બેઠો હોય ને જમતો હોય, એ જમે છે પણ તને શું મળે છે? તું જુએ છે ખાલી, તને સુગંધે આવે છે, પણ પેટ કોનું ભરાય છે? બાજુવાળાનું ભરાય. એટલે ભજન એ તો પોતાની રીતે પોતે જ કરવું જોઈએ. શમદમાદિ સાધને પુરા તપસી ત્યાગી તન. જાણે યોગ અષ્ટાંગને પૂર્ણ સિદ્ધ પાવન. અને આ રીતે શમ, દમ અને તપ એનાથી સ્વામીનું શરીર એ બાલ્યાવસ્થાથી સૌને દેખાયું કે આવા યુક્ત સાધનોથી સ્વામી છે. જાણી યોગ અષ્ટાંગને પૂર્ણ સિદ્ધ પાવન. હવે અષ્ટાંગ યોગની વાત એ તો બહુ લાંબી છે ને બહુ ડિટેલમાં છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ આ સમજવા હોય તો થોડાક ડિફિકલ્ટ છે. એને
નેક્સ્ટ કથાના સત્રમાં આપણે લઈશું. અત્યારે સમય પણ અહીંયા થાય છે, તો ભગવન નામ સહ અહીંયા કથાને વિરામ આપીશું. સહજાનંદ સ્વામી મહારાજ